નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 ની અંદર પ્રકરણ નંબર 6 પૂર્ણાંક સંખ્યાઓ સ્વાધ્યાય 6.2 ની આપણે ચર્ચા કરતા હતા. પીડીએફ નંબર 2 ની અંદર ફરી આપણે પાછા ભેગા થયા છે. ત્યારે દાખલા નંબર 2 આપણને શું કહે છે? જો સંખ્યા રેખાનો ઉપયોગ કરી નીચેના પૂર્ણાંકોનો સરવાળો કરો. અહીં આપણને એક દાખલો આપ્યો છે 9 + -6. તો તમે જુઓ, આ વચ્ચે વત્તાની નિશાની છે, એટલે કે સરવાળાની નિશાની છે, એટલે અંદર આપણે ઉમેરવાનું છે. પણ કયો પૂર્ણાંક ઉમેરવાનો છે? તો કે ઋણ પૂર્ણાંક ઉમેરવાનો છે. કયો? -6. કયો પૂર્ણાંક ઉમેરવાનો છે? ઋણ પૂર્ણાંક. તો તમે જુઓ, જ્યારે ઋણ પૂર્ણાંક ઉમેરવો હોય તો સંખ્યા રેખાની ડાબી બાજુ ખસવું. આપણે આ ચારે ચાર વસ્તુ આપણે યાદ રાખવી પડશે કે જ્યારે ઋણ પૂર્ણાંક ઉમેરવો હોય તો, ઉમેરવો એટલે સરવાળો, બરાબર છે? જ્યારે ઋણ પૂર્ણાંક ઉમેરવો હોય તો સંખ્યા રેખાની ડાબી બાજુ ખસવું. તો આપણે કઈ બાજુ ખસવાનું છે? ડાબી બાજુ. કેટલા એકમ ખસવાનું? આ ખાસ યાદ રાખવાનું છે. કેટલા એકમ ખસવાનું છે? તો કે 6 એકમ આપણે ડાબી બાજુ ખસવાનું છે. કઈથી નીકળવાનું? તો કે 9 પરથી. બરાબર છે? ચાલો, તો અહીં આપણે લખીએ ઋણ પૂર્ણાંક ઉમેરવો હોય તો સંખ્યા રેખાની ડાબી બાજુ ખસવું. બરાબર છે? કેટલા એકમ ખસવાનું? તો કે 6 એકમ. આપણે 9 પરથી બહાર નીકળીએ છીએ. ચાલો, અહીં 9 પરથી બહાર નીકળે. કેટલા એકમ ખસવાનું? 6 એકમ. ગણો: 1 2 3 4 5 અને 6. આની પર આવશું આપણે 3 પર. બરાબર છે? 9 પરથી આપણે નીકળીએ છીએ. કેટલા એકમ ખસીએ છીએ? તો કે 6 એકમ. કઈ બાજુ? તો કે ડાબી બાજુ. જ્યારે ઋણ પૂર્ણાંક ઉમેરવો હોય ત્યારે હંમેશા આપણે ડાબી બાજુ ખસવાનું. તો જવાબ આપણને કેટલો મળ્યો? 3. તેથી 9 + -6 = 3. બરાબર છે? બી નંબરનો દાખલો. બી નંબરનો દાખલો શું કહે છે? જોવો જો, 5 + -11. અહીં પણ તમે જુઓ, કયો પૂર્ણાંક ઉમેરવાનો છે? તો કે ઋણ પૂર્ણાંક. તો અહીં આપણને ખબર છે, જ્યારે ઋણ પૂર્ણાંક ઉમેરવો હોય તો સંખ્યા રેખાની ડાબી બાજુ ખસવું. તો આપણે પહેલા સંખ્યા રેખા દોર દઈએ. અહીં 0 લખીશ, કારણ કે મારે કેટલા આની જરૂર છે? -11 ની જરૂર પડશે. બરાબર છે? -11 છે. હવે -11 થી મારે એટલે 11 ખસવાના છે. કઈ બાજુ ખસવાનું છે? ડાબી બાજુથી. ડાબી બાજુ. બરાબર? તો અહીં હું લખીશ 1 2 3 4 અને 5. અહીં લખીશ -1 -2 -3 -4 -5 -6 -7 -8. બરાબર છે? હવે આપણે લખીએ કયો પૂર્ણાંક ઉમેરવાનો છે? તો કે ઋણ પૂર્ણાંક. તો આપણે લખીએ ઋણ પૂર્ણાંક ઉમેરવો હોય તો સંખ્યા રેખાની ડાબી બાજુ ખસવું. કેટલા એકમ ખસવાનું? તો કે 11 એકમ. કેટલા એકમ ખસવાનું?
કઈથી નીકળવાનું આપણે 5 પરથી. 5 પરથી આપણે નીકળીએ છીએ. જો આ સંખ્યા રેખાની આ ડાબી બાજુ કહેવાય. 11 એકમ ગણો. 1 2 3 4 5 6 7 8 9 10 અને 11. આની પર આવી ગયા આપણે 6 પર. બરાબર છે. કેટલા એકમ ખઈસા આપણે? તો કે 11 એકમ. કઈ બાજુ ખઈસા? તો કે ડાબી બાજુ. શું જવાબ આવ્યો? તો કે -6. તેથી 5 વત્તા -11 બરાબર જવાબ આપણને મળશે -6. આ આપણે ખાસ આ 4 વસ્તુ આપણે યાદ રાખવાનું છે કે જ્યારે ધન પૂર્ણાંક ઉમેરવો હોય તો સંખ્યા રેખાની જમણી બાજુ ખસવું. 4 વત્તા 5 આવું હોય તો. જ્યારે ધન પૂર્ણાંક બાદ કરવો હોય તો સંખ્યા રેખાની ડાબી બાજુ ખસવાનું. જ્યારે ઋણ પૂર્ણાંક ઉમેરવો હોય તો સંખ્યા રેખાની ડાબી બાજુ ખસવું. અને જ્યારે ઋણ પૂર્ણાંક બાદ કરવો હોય ત્યારે સંખ્યા રેખાની જમણી બાજુ ખસવું. આ 4 વસ્તુ આપણે યાદ રાખવાની છે. તો આ તો આપણો દાખલા નંબર 1 અને દાખલા નંબર 2. બરાબર છે. હવે આપણે દાખલા નંબર 3 સી અને ડી ની વાત કરીએ. ચાલો દાખલા નંબર સી. દાખલા નંબર સી શું કહે છે? જો -1 વત્તા -7. હવે તમે જુઓ કે પહેલા પેલી વત્તાની નિશાની છે એટલે આની નિશાની છે સરવાળાની, એટલે કે ઉમેરવાના છે. આપણે યાદ રાખવાનું. પછી ઉમેરવાના છે તો કયો પૂર્ણાંક ઉમેરવાનો છે? તો કે ઋણ પૂર્ણાંક. હવે આપણને ખબર છે કે જ્યારે ઋણ પૂર્ણાંક ઉમેરવો હોય તો સંખ્યા રેખાની કઈ બાજુ ખસવાનું? ડાબી બાજુ. આપણે કઈથી નીકળવાનું છે બહાર? -1 પરથી. ચાલો -1 પરથી આપણે બહાર નીકળીએ. કેટલા એકમ ખસવાનું? તો કે 7 એકમ. કઈ બાજુ ખસવાનું? તો કે ડાબી બાજુ. ગણો ચાલો. 1 2 3 4 5 6 અને 7. કઈ આવી ગયા આપણે? -8 પર. બરાબર છે. કેટલા એકમ ખઈસા? તો કે 7 એકમ. બરાબર છે. તો આપણે લખવાનું ઋણ પૂર્ણાંક ઉમેરવો હોય તો સંખ્યા રેખા પર કેટલા એકમ? તો કે 7 એકમ. 7 એકમ કઈ બાજુ ખસવાનું? ડાબી બાજુ ખસતા. બરાબર છે. તેથી જવાબ શું આવ્યો આપણો? જોજો. -1 વત્તા -7 બરાબર જવાબ આવ્યો આપણો -8. બરાબર છે. એટલે ઋણ પૂર્ણાંક ઉમેરવો હોય તો સંખ્યા રેખા પર આપણે 7 એકમ કઈ બાજુ ખસવું પડે? તો કે ડાબી બાજુ ખસવું પડે. બરાબર છે. ચાલો ડી નંબરનો દાખલો શું કહે છે? જો ડી નંબરનો દાખલો આપણને એવું કહે છે કે -5 વત્તા 10. બરાબર છે. હવે તમે અહીં જુઓ, ખાસ અગત્યનું છે. એક તો પહેલો કઈ સરવાળાની નિશાની છે એટલે ઉમેરવાના છે. બરાબર છે. પણ કયો પૂર્ણાંક ઉમેરવાનો છે? તો કે ધન પૂર્ણાંક. આ ખાસ યાદ રાખજો. હવે કયો પૂર્ણાંક ઉમેરવાનો હતો? ઋણ પૂર્ણાંક. હવે કયો પૂર્ણાંક ઉમેરવાનો છે? ધન પૂર્ણાંક. તો જ્યારે ધન પૂર્ણાંક ઉમેરવો હોય તો સંખ્યા રેખાની કઈ બાજુ ખસવું? જ્યારે ધન પૂર્ણાંક ઉમેરવો હોય તો સંખ્યા રેખાની જમણી બાજુ ખસવું. કઈ બાજુ ખસવું? જમણી બાજુ. આપણે સંખ્યા રેખા દોરી દઈએ પહેલા. અહીં 0 લખીએ. અહીં -1 -2 -3 -4 -5. અહીં લખીએ 1 2 3 4 5 અને 6. બરાબર છે. ચાલો કઈથી આપણે બહાર નીકળવાનું છે? તો કે -5 પરથી. કેટલા એકમ? તો કે 10 એકમ. કઈ બાજુ? તો કે ધન પૂર્ણાંક છે એટલે જમણી બાજુ. 10 ગણો છો. ચાલો અહીંથી બહાર નીકળીએ આપણે. 1 2 3 4 5 6 7 8 9 અને 10.
કઈ આવી ગયા આપણે 5 પર. કેટલા એકમ ખઈસા? તો કે 10 એકમ. કેટલા એકમ ખઈસા? 10 એકમ. બરાબર. એટલે અહીં આપણે લખવાનું ધન પૂર્ણાંક ઉમેરવાનો હોવાથી સંખ્યા રેખા પર 10 એકમ કઈ બાજુ ખસતા? જમણી બાજુ ખસતા. કેટલો જવાબ મળે છે આપણને? તો કે 5. તેથી જો આપણી રકમ કઈ છે આ -5 વત્તા 10 બરાબર જવાબ કેટલો મળ્યો? તો કે 5. બરાબર છે. આ તો આપણો દાખલા નંબર 2 નો સી અને ડી નંબરનો દાખલો. ચાલો ઈ નંબરનો દાખલો છે. ઈ નંબરનો દાખલો આપણને શું કહે છે? જો -1 વત્તા -2 વત્તા -3. હવે પહેલા આપણે આ બે ની વાત કરો તો કે વચ્ચે હાની નિશાની છે? સરવાળાની. કયો પૂર્ણાંક ઉમેરવાનો છે? તો કે ઋણ પૂર્ણાંક. તો આપણને ખબર છે કે જ્યારે ઋણ પૂર્ણાંક ઉમેરવો હોય તો સંખ્યા રેખાની ડાબી બાજુ ખસવું. બરાબર છે. આપણે કઈથી નીકળવાનું છે? -1 પરથી. કેટલા એકમ ખસવાનું? 2 એકમ. કઈ બાજુ ખસવાનું? તો કે ડાબી બાજુ. બરાબર છે. આ બેનું પહેલા કામ કરીએ. બરાબર. તો આપણે અહીં લખીએ ઋણ પૂર્ણાંક ઉમેરવો હોય તો સંખ્યા રેખાની ડાબી બાજુ ખસતા. આ બે ની વાત કરીએ તો -1 પરથી આપણે બહાર નીકળીએ. કઈ પર કેટલા એકમ ખસવાનું? 2 એકમ. કઈ બાજુ ખસવાનું? તો કે ડાબી બાજુ. બરાબર છે. ચાલો -1 આવી ગયો. અહીંથી આપણે બહાર નીકળીએ છીએ. કેટલા એકમ? 1 અને 2. તો કઈ આવશું આપણે? 3 પર. અહીંથી આપણે બહાર નીકળીએ છીએ તો અહીં આવી ગયા 3 પર. બરાબર છે. કઈ આવ્યા? 3 પર. કેટલા એકમ ખઈસા? તો કે 1 અને 2. ચાલો હવે શું કરવાનું છે? જે જવાબ આવ્યો છે એની અંદર કેટલા ઉમેરવાના છે? -3. તો ઋણ પૂર્ણાંક ઉમેરવો છે એટલે કઈ બાજુ ખસવાનું? તો કે ડાબી બાજુ. કેટલા એકમ? 3 એકમ. તો ગણો જો 1 2 અને 3. તો અહીંથી પાછા આપણે ખસીશું તો કઈ આવી જશું આપણે 6 પર. ચાલો અહીં કેટલા એકમ ખઈસા આપણે? 2 એકમ. અહીં કેટલા એકમ ખઈસા આપણે? 3 એકમ. બરાબર છે. તો જવાબ શું આવ્યો આપણો? -6. તેથી -1 વત્તા -2 વત્તા -3 બરાબર આપણો જવાબ આવ્યો -6. બરાબર છે. અહીંથી આપણે બહાર નીકળ્યા. બરાબર. F નંબરનો દાખલો. તમે પણ તમારું પાઠ્યપુસ્તક ખુલ્લું રાખો. પાના નંબર 128 પર. F નંબરનો દાખલો આપણને એવું કહે છે -2 વત્તા 8 વત્તા -4. બરાબર છે. હવે આ બે ની પહેલા આપણે વાત કરીએ તો તમે જો કયો પૂર્ણાંક ઉમેરવાનો છે? તો કે ધન પૂર્ણાંક. બરાબર છે. કયો પૂર્ણાંક ઉમેરવાનો છે? ધન પૂર્ણાંક. તો તમે જો જ્યારે ધન પૂર્ણાંક ઉમેરવો હોય તો સંખ્યા રેખાની જમણી બાજુ ખસવું. ધન પૂર્ણાંક ઉમેરવો હોય તો સંખ્યા રેખાની કઈ બાજુ ખસવું? જમણી બાજુ. તો અહીં આપણે લખીએ ધન પૂર્ણાંક ઉમેરવાનો હોવાથી સંખ્યા રેખા પર રેખાની જમણી બાજુ. કઈ બાજુ? જમણી બાજુ. કેટલા એકમ ખસવું? તો કે 8 એકમ. 8 એકમ ખસવું પડે.
બરાબર છે. ચાલો ઓછા 2 કઈ છે? આઈડિયા. અહીંથી આપણે બહાર નીકળવાનું છે. અહીંથી આપણે બહાર નીકળવાનું. કેટલા એકમ ખસવાનું જમણી બાજુ? તો કે 8 એકમ. ગણો. 1 2 3 4 5 6 7 અને 8. કઈ આવી ગયા આપણે? ડાયરી 6 પર. કઈ આવી ગયા? 6 પર. બરાબર છે. 6 પર આવી ગયા. અહીંથી આપણે આ બહાર નીકળ્યા. કેટલા એકમ ખઈસા? તો કે 8 એકમ. કેટલા એકમ ખઈસા? 8 એકમ. બરાબર. 6 પર આવી ગયા. હવે તમે જુઓ આ 6 ની અંદર આપણે કયો પૂર્ણાંક ઉમેરવાનો છે? તો કે ઋણ પૂર્ણાંક. કયો પૂર્ણાંક ઉમેરવાનો છે? તો કે ઋણ પૂર્ણાંક. હવે ઋણ પૂર્ણાંક ઉમેરવો હોય તો કઈ બાજુ ખસવાનું? ડાબી બાજુ. જો જ્યારે ઋણ પૂર્ણાંક ઉમેરવો હોય તો સંખ્યા રેખાની ડાબી બાજુ ખસો. તો આપણે અહીં લખીએ ઋણ પૂર્ણાંક ઉમેરવાનો હોવાથી સંખ્યા રેખાની ડાબી બાજુ કેટલા એકમ? ડાબી બાજુ કેટલા એકમ? તો કે 4 એકમ ખસવું પડે. બરાબર છે. ચાલો આ બે ઓછા 2 પરથી આપણે 8 એકમ જમણી બાજુ ખઈશા તો આપણે કઈ પહોંચ્યા? તો કે 6 પર. હવે આપણે કઈ બાજુ ખસવાનું છે? ડાબી બાજુ. કેટલા એકમ ખસવાનું? કે 4. તો ગણો 1 2 3 અને 4. તો આપણે કઈ આવી જશું? પાછા 2 પર. કઈ આવશું? 2 પર. અહીંથી આપણે બહાર નીકળ્યા. કેટલા એકમ ખઈશા? તો કે 4 એકમ. તો આપણો જવાબ કેટલો આવશે? 2. કેટલો આવશે? 2. તેથી ઓછા 2 વત્તા 8 વત્તા ઓછા 4 તો જવાબ કેટલો આવે આપણો? 2. બરાબર છે. આ તો આપણો દાખલા નંબર 2 સ્વાધ્યાય 6.2. હવે નેક્સ્ટ પીરિયડની અંદર આપણે દાખલા નંબર 3 અને 4 ના દાખલા આપણે ફરી કરીશું. ઓકે બાય.